અકબર બિરબલની વાર્તા સવા ગજની ચાદર। એક વખતે અકબર શાહે સવા ગજની લાંબી પહોળી ચાદર તૈયાર કરાવી। તે ચાદર થઈ આવી એટલે પોતાના કેટલાક હાજી હા કરનારા દરબારીઓને પાસે બોલાવીને કહ્યું કે હું બિછાના ઉપર સૂઈ જાઉં છું, આ ચાદર મને ઓઢાડી દો, એમાંથી મારું આખું શરીર ઢંકાવવું જોઈએ। આમ કહી શાહ બિછાના ઉપર સૂતો અને એક દરબારી આવીને અંગ ઉપર ચાદર ઓઢાડી। જો પગની તરફ ચાદર ખેંચી તો છાતી અને મોઢું ઉઘાડું રહી ગયું અને માથા તરફ ખેંચી તો પગ ઉઘાડા રહી ગયા। તહેવાર યુક્તિઓ કરી, બીજા દરબારીઓએ પણ હિકમત કરી જોઈ, પણ કાંઈ વળ્યું નહીં। આખરે બિરબલ આવ્યો। તેને એક દરબારીએ કહ્યું કે શાહને આ ચાદર ઉટાડવી છે, તેનું શું કરવું? બિરબલે થોડીવાર વિચાર કર્યા પછી કહ્યું કે એ ચાદર મારા હાથમાં આપો, એટલે હું પણ જરા મહેનત કરી જોઉં। જેના હાથમાં ચાદર હતી તેણે બિરબલને આપી। પોતે આટલી મહેનત કરી તે છતાં ચાદર શાહને ઓઢાડી ન શક્યા તો આ બિરબલ શી રીતે ઓઢાડશે તે વિશે તેમને વિચાર આવ્યો। બિરબલે પોતાના હાથમાં ચાદર લઈ શાહના પગ બેવડા વાળી દીધા અને ચાદર ઓઢાડી દીધી। તેનાથી શાહનું આખું અંગ ઢંકાઈ ગયું। પછી શાહે બિરબલને કહ્યું કે બિરબલ, મારા પગ વાંકા કેમ વાળ્યા, એનું કારણ શું? બિરબલે કહ્યું કે હજૂર, એનો પગ જોઈ પાથરણું તાણવું જોઈએ, લાંબે પગે કાંઈ ટૂંકી ચાદર ઓઢાય? બિરબલની આ યુક્તિ જાણી શાહે તેને ખૂબ શાબાશી આપી। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।